તમારા વિસ્તારમાં મતલબ આને શું કહેવાય કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. મેસી સોપતો જગ્યા તો કેટલા ગરમી થઈ ગયો તો ખરા. આ ગરમી જોઈએ ને. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં. કેમ છો બધા મિત્રો? મજામાં. તો આજે આપણે જવાનું છે મરચી છોપવા, અને કહેવાય ને કે એકદમ મસ્ત ગરમ વાતાવરણ છે ને. આજે આપણે મરચી છોપવાની છે, તો ચાલો આપણે જાય મરચી છોપવા. તો બધા મિત્રો વિડીયોમાં બના રહેજો. તમને हमारा वीडियो केवा लगे कमेंट बॉक्स में कहता रहजो. तो अभी हम पहुंच गए हो मर्सी के खेत में, और आप देख सकते हो कि मर्सी के खेत में अभी हमने बाल्टी रख दी है और वो कूसा काट लिया है हमने कि जो अभी वो, और अभी मर्सी का सोड में आप देख सकते हो कि मर्सी का सोड थोड़ा खेस रहा है, और गार अभी बहुत है, अभी ज़्यादा, क्योंकि अभी कल जो बरसात आया था तो गारा हो गया है. यहाँ पे धूड़ उड़ रही थी, पर अभी गारा है. और इसमें कुछ खड़ है, तो पता नहीं चलता कि खड़ वाया है कि मर्सी वाई है. तो यहाँ पे हम मर्सी का सोडा भी खेस के यहाँ से हमने पहले यहाँ पे बी डाला था, और वो खपाड़ी नाट डाल के खपाड़ी को सला दिया था, फिर बीज डाल दिया था. फिर वो देखो मर्सी का छोड़ बढ़िया हो गया है. तो यहाँ पे अभी हम मर्सी और टमाटे का भी छोड़ है कुछ और, तो वो सब लेके जा रहे हैं खेत की ओर. तो मोस्ट ऑफ बदा मर्सी का रोपड़ा हमने ले लिया है, और कुछ यहाँ पे खड़का भी है, तो पता नहीं चल रहा है. हमने जो अगले वीडियो में अपुन ने कहा था कि बहुत ज़्यादा मर्सी का सोड है और बहुत ज़्यादा घास का भी सोड है. ये कड़वा कड़ियात्रा है जो बहुत ज़्यादा बढ़ रहा है. तो झीणो वरसाद चालू थी गयो, અને બે પેટ સોફાણી બાકી નારી હજી કેટલીક થાય ખબર નહીં. थोड़ा बरसात आ रहा है. आए तो इतने थोड़ी कसे ना. यहाँ पे देखो कपास के बीच में सोफा है. तो અત્યારે અમારા ઉપાય મસ્ત મરસીના છોડ સોફવાનું ચાલુ કરી દીધું. એમાં રોકીભાઈ પણ અમારે જોડે જ છે, અને ગારો બી જોરદાર છે, કારણ કે 2 દિવસ પહેલાં વરસાદ નહીં, કાલે જ વરસાદ આવી ગયો હતો જોરદારનો. આજે ગારો પણ બહુ છે. અને આ જો રોકી હેરાન કરે, કારણ કે એને નવીન લાગે આ બધું શું કરે એમ. તો એ ચેકિંગ કરે કે ભાઈ કેવી રીતના મરસી હરકી છોફાઈ કે નથી છોફાતી. તો એવું બધું નિગરાની રાખવી પણ જરૂરી છે ને. મેસી સોપતો જગ્યા તો કેટલા ગરમી થઈ ગયો તો ખરા. આ ગરમી જોઈએ ને. ગરમી એ જોઈ વાહ કે વરસાદ ચાલુ છે તોય થાય. આ ખેડૂત નો વાંધો આવે હે, ઈ પલ્લી જાય. તો આ ઉમરાનું ઝાડવું છે આપણે, અને આપણે બાજુમાં સોફેલું છે. અને એના આ જે ફળ, આ તમે એમ કહેવાય ને કે ભાઈ પહેલેથી માન્યતા છે કે ભાઈ તમે આ ઝાડવું સોફો અને આને ઉજેરો તો બહુ બધા એમ કહેવાય ને બહુ બધા તમને પુણ્ય મળે. કારણ કે આનું કારણ એ છે સાચું કે આમાં જે લાગેલા ફળ એ કાયદેસર પક્ષીઓ જ્યારે જેને ખાવાનું કંઈ વસ્તુ ના મળે ત્યારે આના ફળથી પોતાનું પેટ ભરે, અને પોતાના બચ્ચાઓનું મતલબ ચકલી નાના બચ્ચા હોય એને પણ ખવડાવે. તો એમાં જો અત્યારે ઘણા અમે વર્ષ દિવસ પહેલાં ઝાડું થયું હતું, તો હમણાં થોડુંક શું કહેવાય કે ભાંગી ગયું હતું વચમાં, ત્યાં પાછું થયું હતું. એટલે આમ તો 2 વર્ષ જેવું થઈ ગયું. તો ત્યારે પછી પાછા હમણાં આના ફળ લાગ્યા, અને ઘણીવાર પક્ષી ખાવા આવે પણ આપણે ખબર ના હોય. તો અહીંયા જો તમને ફળ બતાવું.
તમારા વિસ્તારમાં મતલબ આને શું કહેવાય કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને અંદરના બીજ જો તમને બતાવું. આપણે પેલું કહેવાય ને આપણે પેલું શું કહેવાય અંજીર. હા, સેમ ટુ સેમ અંજીરની કોપી છે એમ. આમાં તો કીડીઓ પણ છે. મતલબ કે નાના મોટા જંતુ જે બધા આજે ખાતા હોય કે ભાઈ એના માટે શું કે આપણે કોઈ ગરીબોને ખાવાનું દઈએ તો એ આપણને ભાઈ આશીર્વાદ આપે. એવી રીતના આ છોફો અને આ કદાચ કોઈ પક્ષીઓ ખાય તો એના પેટને ભૂખ મટે એ માટે. બહુ બધા લાગ્યા, ઉપર પણ લાગેલા છે. સોરી, બ્લર થઈ ગયું છે થોડું. तो तुम्हारा विस्तार में शू कमेंट बॉक्स में जरूर कहजो. तो अभी हम खेत में पहुंच गए और आपको एक बढ़िया सा चीज़ मैं आपको दिखाता हूँ. तो ये है एक नई मतलब कि नई एक वस्तु है कि जो अभी हमारे नरेश भाई लेके आए हैं. तो वो हम आपको बताएंगे कल वीडियो में. अभी दोपहर का समय हो चुका है. हमारे पापा ने अभी यहाँ पे देख सकते हो खाद डालना स्टार्ट कर दिया है. बहुत ज़्यादा गोकेरा भी हो रहा है और यहाँ पे मांडवी में खाद डाल रहा है आज. तो और ये क्या चीज़ है वो अगले वीडियो में हम आपको ज़रूर बताएंगे. हमारे वीडियो में बना रहना. तो यहाँ पे मूंगफली में खाद डाल दिया आज और वो मांडवी बड़ा बड़ा हो जाएगा. डोडवा बड़ा, उसका दाना बड़ा, कपास भी बड़ा, क्योंकि वो बाजू में ही है ना. तो थोड़ा लगता है उसको खातर, थोड़ा थोड़ा लगता है ना. वो बड़ा बहुत ज़्यादा तो नहीं लगता है क्योंकि एक रापा तो है नहीं. तो वो अलग अलग रापे में है मांडवी. तो वो सब लगता है. कोई बात नहीं, जो लगता है वो लगता है. चलो हम निकल. हमें जगी देखा तो हसे कि जोरदार वरसादનું ઝાપટું આલ્યું આવે તો અહીં ઘટે જ નહીં, ખતરનાક. અને ધીમે ધીમે પહોંચી પણ ગયો. અહીંયા છાંટા ચાલુ થઈ ગયા. દેખાય તમને જે એકદમ ઝાખું ઝાખું દેખાય બધે. આ સાઈડ તો ये ऊपर थे बेड़ा ऊपर थे. तो एक माळो है आनो ब्लर थी गयो. थोड़ू नारा नहीं. तो आ बच्चा बड़ा લીમડા में कई एनु माळो हतो ने बिचारा न्याथी एकदम नीचे आवीने बैठा. 3 बच्चा है बुलबुलना. आ तो बधा करता नानु. आ मोटा भाई एना मम्मी पप्पा जो ऊपर ची 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 करे. એક આજ પવિત્ર દિવસ એવો માનવામાં આવે છે બળછોથી. તો આજના દિવસમાં એમ કહેવાય છે કે પહેલાંના સમયમાં વહુ ને સાસુનું કંઈક હતું મેટર અને એવડા લોકોએ એના વાસડાને મારી ગાયના અને ઘવલો નામનો વાસડો હતો અને એને મતલબ કહેવાય ને સુલે ચડાવી દીધો હતો. અને પછી ખબર પડી કે ભાઈ આ તો એના હાહુ આવ્યા અને આ તો વાસડો છે, મેં તને ઘઉંનું કીધું હતું. ત્યારબાદ ગામના લોકો પૂજવા આવતા આવા ઘરે એના લોકો તો ગાયને વાસડો કંઈ દેખાણો નહીં. પછી વાસડો કચરાના ઓલામાં માટલું નાખ્યા હતા એમાંથી પાછો વાસડો જીવતો બહાર નીકળ્યો ગાય અને ફળિયામાં ગા અને વાસડો ધાવતો હતો. અને એ દિવસથી બધાએ નિયમ લીધું કે કોઈ પણ વસ્તુ કાપવી નહીં, કોઈ વસ્તુ લોખંડની આપણે કોઈ ખાંડવું ને કઈ વસ્તુ, અને ગાયને પૂજા કરી અને પછી જ રાતના જે મતલબ કે પ્રસાદી લેવાની હોય. તો એવી બધી માન્યતા પહેલાંની છે અને સાચી છે એમ કહેવાય. આપણે નથી કે ખોટું નથી કહી શકતા, સાચી છે. તો આજે એ નિમિત્તે ગાને પૂજ્ય છે ને આ રહ્યા ગાના માલિક.
એનો એવો હાંજે તો પછાડ્યું કરે હું કહું, આને તો આ ક્યાંથી પીવડાવ્યું હે? પીડ નહીં, પીડ